અમેરિકાએ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડાઉ સાથે વાતચીત કરી. આ ચર્ચામાં દ્વિપક્ષીય વેપાર, રક્ષણ, ટેકનોલોજી સહકાર અને પ્રવાસન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. મિસ્ત્રીએ ભારત અમેરિકા વ્યૂહાત્મક હિતોની વધતી જતી સમકક્ષતાને રેખાંકિત કરી અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ બેઠક દરમિયાન દ્વિપક્ષીય વેપારમાં અવરોધો ઘટાડવા અને ન્યાયસંગત અને સંતુલિત વેપાર સંબંધ સ્થાપિત કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. આ સાથે રક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પ્રયાસો પર પણ ચર્ચા થઈ. મિસ્ત્રીએ લેન્ડાઉને ભારત મુલાકાત માટે આમંત્રણ આપ્યું, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. ભારત અને અમેરિકાએ ઉદ્યમી ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરી છે. આ બેઠકમાં બંને દેશોએ ઉદ્યમી ટેકનોલોજી, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેની પ્રગતિની સમીક્ષા કરી. આ પ્રયાસો દ્વારા બંને દેશો ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ધ ટ્રિબ્યુન રક્ષણ ક્ષેત્રમાં બંને દેશોએ જેટ એન્જિન્સ, ભૂમિ ગતિવિધિઓ સિસ્ટમ્સ અને મ્યુનિશન્સના સહ-ઉત્પાદન માટેના પ્રયાસો પર ચર્ચા કરી છે. આ સાથે ઇન્ડિયા-યુએસ ડિફેન્સ એક્સેલરેશન ઇકોસિસ્ટમ દ્વારા સંયુક્ત નવીનતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પણ સમીક્ષા કરવામાં આવી છે. આ પ્રયાસો દ્વારા ભારત અને અમેરિકા ઇકો-પેસિફિક પ્રદેશમાં સ્થિરતા અને સુરક્ષા વધારવા માટેના સહકારને મજબૂત બનાવી રહ્યા છે.